Go. હાલમાં અહેમદાબાદમાં એક નવી ખબર ખૂબ ચર્ચામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક ખોટો મેસેજ ઝડપથી વાયરલ થયો છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી રહ્યું છે અને પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે. પણ આ વાત બિલકુલ ખોટી છે. છતાં આ મેસેજને કારણે લોકોમાં ડર ફેલાઈ ગયો છે. ઘણા લોકો એકસાથે પેટ્રોલ ભરાવવા માટે પંપ પર જઈ રહ્યા છે. નિકોલ વિસ્તાર સહિત ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર મોટી ભીડ જોવા મળી રહી છે. કેટલાક પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે. તમે આ દ્રશ્યો જોઈ શકો છો. HP પેટ્રોલ પંપ સંકલ્પ સ્કૂલ પાસે લોકોની ભારે ભીડ છે. લોકો પોતાની ગાડીઓમાં પેટ્રોલ ભરાવવા માટે રાહ જોઈ રહ્યા છે. કેટલાક જગ્યાએ ભીડ વધારે હોવાથી પંપ થોડા સમય માટે બંધ પણ કરવાના થયા છે. પ્રશાસન લોકોને કહી રહ્યું છે કે ડરવાની કોઈ જરૂર નથી. શહેરમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતું છે. કોઈ અછત નથી. હવે વાત કરીએ આ ખોટા મેસેજના અસરની. ઘણા લોકો પોતાની દૈનિક કામ છોડીને પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા છે. જેના કારણે ટ્રાફિક પણ વધ્યો છે અને રસ્તાઓ પર ભીડ વધી ગઈ છે. કેટલીક જગ્યાએ ઝઘડા જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે કારણ કે દરેકને પહેલાં પેટ્રોલ ભરાવવું છે. આવી સ્થિતિમાં પોલીસ અને સ્થાનિક તંત્ર પણ સ્થળ પર પહોંચી લોકોને સમજાવી રહ્યું છે અને ભીડ નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તંત્ર દ્વારા ફરીથી ખાતરી આપવામાં આવી છે કે સપ્લાય સંપૂર્ણ રીતે ચાલુ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. તમને ફરી એકવાર વિનંતી છે કે સોશિયલ મીડિયા પર આવતા મેસેજને ચેક કર્યા વગર માનો નહીં. સાચી માહિતી માટે વિશ્વસનીય સ્ત્રોત પર જ ભરોસો રાખો. ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ, અહેમદાબાદમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ કમી નથી.